ખેડૂત મિત્રો, અત્યારે તો ગુજરાતમાં એક જ બૂમ પડે છે, ઝુકીની ઝુકીની ઝુકીની. આપણી પાસે આ અડધા વીઘાની અંદર ઝુકીનીનું ખેતર છે. અહીંયા તમે ફ્રૂટ જોઈ શકો છો, એકદમ આમ પીળા કલરના છે, કાકડી જેવા લાગે છે. ખેડૂત મિત્રો, આની અંદર 3 કલર આવે છે, પીળો હોય છે, કેસરી હોય છે અને લીલો હોય છે. સૌથી વધારે માર્કેટની અંદર ડિમાન્ડ લીલા કલરની હોય છે. આપણી પાસે અહીંયા પીળા કલરનું ખેતર છે. આ 1 વીઘાની અંદર જો તમે વાવો છો તો 3000 પ્લાન્ટ જોઈએ છે અને તેનું ઉત્પાદન 5 થી 6 ટન જેટલું મિનિમમ, એટલે ઓછામાં ઓછું એટલું ઉત્પાદન આવે છે. ખેડૂત મિત્રો, આપણે અહીંયા છોડથી છોડનું અંતર 2 ફૂટનું છે અને હાડથી હાડનું અંતર આપણે 4 ફૂટનું અંતર છે. આની અંદર આપણે ઓછા ન્યુટ્રિશિયન, ઓછું પાણી જોઈએ છે. અહીંયા મલ્ચિંગ અને ડ્રીપ બંને કરેલી છે, જેનાથી આપણે કોઈ પાણી દેવાનો પ્રશ્ન નથી રહેતો. હવે જો વાત કરીએ આના જમીનની, આની અંદર આપણે કોઈ પણ પ્રકારની જમીન, જે સારી ફળદ્રુપ જમીન, જેની નિતાર શક્તિ સારી હોય એવી જમીન આની અંદર ઉપયોગી થાય છે. ખેડૂત મિત્રો, જો આપણે આના ભાવની વાત કરીએ તો સુરત છે, અમદાવાદ છે, એવા મોટા સિટીની અંદર આનો મણનો ભાવ આપણે 400 થી 1000 રૂપિયા જેવો ભાવ રહે છે. ઓછામાં ઓછા જો આપણને 400 રૂપિયા પણ પડે છે તો પણ આની અંદર કોઈ ખોટ રહેતી નથી. હવે તમને એમ થશે કે આપણે આ ભાવ નથી લેવો, ભાવ વધારે લેવો છે, તો તમે 5-6 ખેડૂતો ભેગા થઈને આપણે મુંબઈ છે, દિલ્હી છે, ત્યાં આગળ તમે એક્સપોર્ટ કરો છો તો 1500 થી 2000 ભાવ પણ તમને મળી શકે છે. હવે આના બિયારણની વાત કરીએ તો આને આપણે છોડ, આપણે જો સ્ક્રીન ઉપર નંબર છે, તમે ત્યાંથી મંગાવી શકો. ખેડૂત મિત્રો, જો હવે આપણે આની અંદર ખાતરની વાત કરીએ તો આની અંદર આપણે પાયાના ખાતરમાં છાણિયું ખાતર, MOP અને DAP આપેલું છે અને એની સિવાય આપણે માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર આની અંદર બોરોન આપેલું છે અને આપણે આની ઉપર બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ ઉપરથી ડ્રેન્ચિંગ સ્વરૂપે આપી શકીએ છીએ. આપણે 15 દિવસનો જો છોડ લાવીએ છીએ તો 25 દિવસની અંદર આની અંદર ફ્રૂટ આવવાના ચાલુ થઈ જાય છે અને જો બીજ વાવીએ છીએ તો 45 દિવસની અંદર ફ્રૂટ આવવાના ચાલુ થાય છે. અને વાવવાનો સમય ફેબ્રુઆરી માર્ચની અંદર સારામાં સારો ગણાય છે. જો તમારે આનું ઉત્પાદન ચોમાસાની અંદર જોઈતું હોય તો આને તમે જૂનની અંદર વાવી શકો છો અને જો શિયાળામાં વાવવું હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમે વાવી શકો છો. ખેડૂત મિત્રો, આ તમે ફળ જોઈ શકો છો. આ ફળ છે, આપણે મોટું કરવું હોય તો 500 ગ્રામથી પણ વધારે થાય છે અને આને તમે તોડી લો ને તો પણ 1-1.5 મહિનો આને કાંઈ થતું નથી. એટલે તમારે જો ભાવ અત્યારે બજારમાં ઓછો હોય, થોડાક દિવસ પછી વેચવા જવું છે તો પણ આની અંદર કોઈ વાંધો આવતો નથી. ખેડૂત મિત્રો, જો તમે આને સપ્ટેમ્બર-નવેમ્બરની અંદર વાવો છો ને તો રોગ જીવાતનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. તમે અત્યારે જોઈ શકો છો, આ જે પાંદડા થયા છે ને તે આજના વાતાવરણના કારણે થયા છે. અત્યારે તમે સમય જુઓ, થોડુંક વરસાદી જેવું વાતાવરણ છે એના લીધે થયા છે. બાકી આની અંદર બહુ ઓછા રોગ જીવાત આવે છે. અને ખેડૂત મિત્રો, આનો આપણે ઉત્પાદન પણ કાકડી કરતા 4 થી 5 ગણું વધારે છે. આનો માર્કેટ ભાવ પણ વધારે છે. અને હવે તમે એમ કહેશો આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, તો આપણે અત્યારે આનો ઉપયોગ આપણે સલાડ છે, સૂપ છે, શાક પણ બનાવી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો, અહીંયા પેલા ફળ લાગે પછી આપણે તોડીએ તો આગળ એ વધતું જાય છે અને આપણે હવે હળથી હાઈટેકની ખેતી કરવાની છે. ખેડૂત મિત્રો, આ કોઈ અનુભવી ખેડૂત નથી, પરંતુ હજુ હમણાં જ એમને એન્જિનિયરિંગની ભણવાનું પૂરું કર્યું છે અને ખેતીની અંદર આવ્યા છે. આ ભાઈ છે પ્રફુલભાઈ ગામિત છે. આ ભાઈ અહીંયા ઝુકીનીનું ખેતર કરેલું છે આખું. આ ખેતર આપણે વ્યારાના ડોલારા ગામમાં પડે છે અને આપણે માત્ર આ ઝુકીની નવી ખેતી નહીં, પરંતુ બ્લેક એવોકાડો છે, ગ્રીન એવોકાડો છે, લીચી છે, મિયાઝાકી જે કેરીની વેરાયટી કહેવાય, બહુ મોંઘી વેચાય, તે પણ કરેલી છે. આ રીતે ખેડૂત મિત્રો, તમે ખેતી કરો અને આગળ આવો, સદ્ધર બનો. ખેડૂત મિત્રો, તમે પણ આવી યુનિક ખેતી અપનાવતા રહો, આગળ વધો, આપણી સાથે જોડાયેલા રહો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જેવા બીજા ઇનોવેટર ખેડૂત સાથે આ વિડીયોને શેર કરી દેજો. જય જવાન, જય કિસાન.